બોલીએ સદગુરુ મહારાજની જય. અહીંયા નિત્ય સત્સંગ હાલે જ છે, હરી બધાને ખબર છે. તથાય અહીંથી અમે કહેતા હું વારંવાર આપણે અપીલ કરી કે ભાઈ સત્સંગનો લાભ લેવો, જેટલો બને એટલો, શક્ય હોય એટલો. વિનંતી કરી, અપીલ કરીએ વિનંતી કરી, પણ જેવું જેનું સૌભાગ્ય એટલો એનું ભાગ્યમાં હોય તો મળે સત્સંગ. ભજનમાં ગયું ભાગ્યારે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. આવી વાતો આપણને ક્યાંય સાંભળવા મળે જ નહીં, લગભગ ગમે જાય. એટલે મહત્વ સત્સંગનું છે. એક કહેવત છે, ઉતાવળાસો બાવરા, ધીરાસો ગંભીર. ઉતાવળનું પરિણામ ખરાબ આવી શકે. એને એક ઉદાહરણ ઉપર આપણે જોઈ કે એક રાજ્ય હતું, એમાં રાજા રાજ કરતો. પહેલાંના જન્માનામાં શું કે આવી અત્યારે કેમ બધે બજાર થઈ ગઈ, એમ કે જ્યાં હોય અહીંયા બજાર, તમને શાક માર્કેટના બજાર મળી જાય. પણ પહેલાં એવું નહોતું. પહેલાં ઓલા વણઝાર આવતા અને એ હાટલી માંડે. અમુક દિવસો આ ગામ હોય તો અમુક દિવસો આ ગામ હોય, એવી હાટલી માંડે ને પછી ગામ લોકોને જે જરૂર હોય એ બધું ત્યાંથી એની પાસેથી જરૂરિયાત મુજબ લઈ લઈએ. પહેલાંના જમાનામાં એવું હતું. તો એ રાજાના રાજમાં એક વણઝારો આવ્યો, તો રાજાએ એને ટૂંકમાં રહેવાની બધી વ્યવસ્થા કરી દીધી. એટલે વણઝારાને વેપારને બધું સારું થયું, રાજી થયું. તો કે રાજાને મારે કાંઈ કે એને મને આ રાજ્યમાં આવવા દીધો અને આટલો ટાઈમ રહેવા દીધો ને રહેવાની સગવડ કરી આપી, તો મારી ઈચ્છા કે એને કંઈક દઉં એમ. એની પાસે એક પાળેલ કૂતરો હતો, વફાદાર. એમ કહ્યું આ બહુ વફાદાર છે, તો રાજાને કે આને અહીંયા કામ આવે એમ. તો એણે રાજાને ભેટ કર્યું કે મહારાજ કે મારી પાસે આમ તો કાંઈ નથી, પણ આ મારો એક પાળતું કૂતરો છે ને, બહુ વફાદાર થઈ ગયો, તો તમે એને રાખો, તમને રાજમાં કામ આવશે. એટલે રાજાએ એનો સ્વીકાર કર્યો. પણ કૂતરાને છે ને આ વણઝારાએ આમ ભલે બોલી ન શકતો હોય, મોંઘું પ્રાણી છે, પણ એમાં પ્રેમ હતો એને વણઝારા પ્રત્યે વફાદારી. તો એને એમ થાય કે અહીંયા મારે રહેવું પડશે, એમ વિયોગ થાય ને એમ. એટલે એ ભસવા માંડ્યો. ભસતો હતો ને એટલે વણઝારે કીધું કે ભાઈ તું અહીંયા રહે રાજમાં, તને સારી રીતે સાચવશે. એટલે એ ટૂંકમાં એની ભાષામાં એમ સમજાવી દીધું. તો એ કૂતરો તો ભસતો જ ગયો, પણ પછી વણઝારો બીજા ગામ નીકળી ગયા. બીજા ગામ નીકળી ગયા એટલે બીજા ગામે હાટ માંડી. અહીંયા શું થયું, તો કૂતરો ભસાભસ બહુ કરતો. એટલે રાજાને એમ થયું કે આને સારો લગાવ તો આની પ્રત્યે છે એમ, વણઝારા પ્રત્યે. કે આપણે અહીંયા એને ભેટ આપ્યો એટલે સાચવી. એ 4-5 દિવસથી આ વણઝારોમાં વયો ગયો હતો. એટલે એકવાર જોયું તો આમ આગેથી એને જોયું કે આમ ધૂળ ઉઠતી ઉઠતી આવે. એટલે થોડીક નજીક આવી તો એમ ત્યાં તો આપણો કે પાડેલો કૂતરો જ આવે છે. તો થોડોક એને ક્રોધ આવી ગયો વણઝારાને. હારો એ કે આ કૂતરો એ કે માનતો જ નથી. મેં એને કે રાજાને ભેટ કર્યો ને ન્યાય એને સારી રીતે રાખે, કે હું તો શું રાખું. તો કે માનતો નથી. એટલે એ ગુસ્સો આવ્યો ને એને કાંઈક એવું વજનવાળું લઈને એને માર્યું. કાંઈ એનો કૂતરો ભાગીને આવતો રહ્યો લાગે. એટલે માર્યું ને એટલે એ કૂતરાને બરાબર એવો જગ્યાએ લાગ્યું, તો એ કૂતરો થોડીક વાર તરફડીને મરી ગયો.
પછી આને સારો અફસોસ થયો કે કાંઈક ખોટું થઈ ગયું. તો કૂતરા પાસે ગયો, એના ગળામાં એક ચિઠ્ઠી બાંધેલી હતી, લટકતી હતી. એ ખોલીને વાંચ્યું તો એમાં એ સંદેશો હતો રાજાનો. એ કે આ કૂતરો એ કે તમે મને ભેટ આપ્યો, ખૂબ જ વફાદાર છે એ કે, અને ખરેખર સાચવવા જેવો છે, પણ એ કે એની લાગણી તમારા પ્રત્યે વધારે છે. કંઈ કે કૂતરો મેં 2-3 દિવસ રાખ્યો ને એ બહુ ભયસો. અમે કે મારા રાજમાં કરોડો રૂપિયાની ચોરી થતી કે અટકી ગઈ. એટલે એ તમે મને ભેટ આપ્યો ને એ 2-3 દિવસમાં જ એણે કે એનું પોતાનું કામ વટક વાળી દીધું. વટક વાળી દીધું. કે હવે હું એને એ કે તમારા પ્રત્યે લાગણી છે ને એટલે એને પાછો મોકલું છું. બોલાને પછી તો ખૂબ અફસોસ થયો. એટલે એ ઉતાવળે નિર્ણય લેવાઈ જાય ઘણી વાર તો ખોટો સાબિત થતો. ઘણીવાર આપણે સત્સંગમાં મનોહર ભગવાનની દીકરીનું આપણે બાપુ વાત કરે ઘણીવાર. એ શાસ્ત્રે હતી અને કંઈક સાચું કંઈક 2-4 વેણ કીધા છે તો એ સહન ન થયું અને એને અગન પછડી ઓઢી લીધી. તો આવેશ એ ટૂંકમાં આવેશ કહેવાય. થોડીક વારનો આવેશ હોય પણ આખી આપણી જિંદગીની પથારી ફરી જાય. તો ઉતાવળા નિર્ણયમાં થોડુંક ધ્યાન રાખવું પડે. હમણાં જ મારે આ 2 દિવસ પહેલાં જ અહીંયા હતા, અમે કામ કરતા હતા અને બપોરે જમીને સૂતા હતા, એક ફોન આવ્યો. અત્યારે આવું જાજુ બને છે એટલે કહું છું, ખૂબ જાજુ બને છે. એટલે એ થોડુંક ધ્યાન રાખવું. ભલે છે એક જ વાત, એકની જ છે છતાંય. અમે સૂતા હતા ને બપોરે એક ફોન આવ્યો. એ મેં ફોન ઉપાડ્યો. હિન્દી ભાષી કોઈ ભાઈ બોલ્યા, कहा कि कैसे हो गुणवंत भाई के कहाँ काम चल रहा है. અવાજ થોડોક પરિચિત લાગ્યો. હિન્દી ભાષીનું મારામાં એક નંબર સેવ છે. એનું નામ લખ્યું મદ્રાસી સાહેબ. પોતે મદ્રાસી છે ને એને મેં સેવ કરેલું મદ્રાસી. એટલે મને એમ થયું કે એ કદાચ હશે એમ. છતાંય અવાજ ન થોડોક અજાણ્યો લાગ્યો. એટલે મેં कौन बोल रहे तो क्या है कि नंबर मेरा सेव नहीं है कि. હવે મને વિચાર થયો કે આ કદાચ મદ્રાસી સાહેબ જ છે. મેં તો મદ્રાસી સાહેબ બોલો તો કે हाँ वही, तो एक काम था तुम्हारा थोड़ा. बोलो. तो एक मेरा एक पैसा थोड़ा आने वाला है तो आप जीपे यूज़ करते हो, गूगल पे वापरो છો એમ કીધું. मैं कहा हाँ. तो कहे एक थोड़ा पैसा मेरा आपके खाते में डलवाता हूँ. भाई मद्रासी મને જાણીતું લાગ્યું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, કેટલા આવશે? તો કે 15,000 જૈસા આएगा. કાંઈ વાંધો નહીં. મેં કીધું આપણે શું હોય એને કાંઈ ટેક્સની કાંઈ આમ તેમ થોડું ઘણું હોય મારામારી, તો કદાચ આપણામાં નાખવાના કીધા છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, નાખી દઉં. થોડીક વાર થઈ ત્યાં મેસેજ આવ્યો તો 33,500 આવ્યો. એટલે તરત મેસેજ આવ્યો, તરત એની પાછળ એનો ફોન આવ્યો कि શું गुणवंत भाई के पैसा मिल गया. मैंने कीधु हाँ पैसा तो आ गया, मैसेज आया है. तो कोई एक काम कीजिए, आप गूगल पे से मैं एक नंबर देता हूँ, इसमें 30,000 डाल दीजिए. मैं कीधु बोलो नंबर. नंबर आप्यो. मैं नीचे लादीमां लखी लीधो, पेन्सिल हती. પણ કે તો આપ ફોન ચાલુ ને ગૂગલ પે ખોલ કે એ ડાલી દીધી. એ ફોન એનો ચાલુ અને એને નીચે જ મારા ગૂગલ પેનું આવે, એ નીકળે નહીં. એટલે મેં કીધું ભાઈ ये आपका फ़ोन आता है ना, इसके नीचे में गूगल पे आता है तो निकलता नहीं है. એટલે મેં એમ કરીને ફોન કાપી નાખ્યો.
પછી મને વિચાર આવ્યો, મેં કીધું અહીંયા 37,500 નાખ્યા તો ગૂગલ પેમાં મારે ચેક કરવું. મને વિચાર એને આપ્યો, મારો વિચાર નથી, એણે વિચાર આપ્યો કે ભાઈ ચેક કરવું. મેં ચેક કર્યું તો મારામાં બેલેન્સ હતી એ જ બતાવે. એટલે મેં પાછો એને फ़ोन કર્યો, भाई कीधु मैसेज आया है और पैसा भी जमा नहीं हुआ है. तो कि वो तो 1 घंटे में आधे घंटे में हो जाएगा कि आप वो डाल दीजिए. मैं कीधु ऐसे तो नहीं है. तो कि आपके खाते में कितना है. मेरे पास तो 8,000 है. तो कि एक काम कीजिए, मेरे में 5,000 डाल दीजिए. अभी मेरे को थोड़ा तात्कालिक है, एक्सीडेंट हुआ है, कुछ ऐसा है. मैं कीधु वो सब ठीक है, मगर खाते में पैसा जमा नहीं होगा तब तक मैं नहीं डालूँगा. आई एम सॉरी એમ કરીને ફોન મૂકી દીધો. તો પછી એનો ફોન જ ન આવ્યો. એટલે થોડુંક ભલે આપણે વાત એકની જ કરી છે, પણ તોય સતર્ક રહેવું જરૂરી છે. જો ઉતાવળે નિર્ણય લેવાઈ ગયો તો કદાચ મારા ખાતામાં 50,000 હોય અને મેં 30 એમ નાખી દીધા તો એ મારા 30 જાય. એકવાર મારે થયું હતું એવું, મારા 12,000 ઉપડી ગયા હતા. એ ફોન કેવી રીતના આવ્યો કે ભાઈ બેંકમાંથી બોલવું કે તમારું એટીએમ બંધ થઈ ગયું છે, એટલે કે તમે હમણાં છે ને તમને મેસેજ આવશે કે ઓટીપી મને આપજો એટલે તમારું પાછું ચાલુ થઈ જાય. એટલે બેંકમાંથી બોલતા એ જ રીતના બોલે. આપણે એમ કે એટીએમ બંધ થઈ ગયું છે તો કદાચ બેંકમાંથી હશે. તો 2-3 વાર ફોન આવ્યો ને ઓટીપી આપ્યા મેં, તો થોડીક વાર થઈ ગયા બેંકમાંથી મેસેજ આવ્યો કે તમારા ખાતામાં કાંઈ છે નહીં. એટલે ઉતાવળે થોડુંક આ બાબતે થોડુંક ધ્યાન રાખવું. જોકે આ તો બહુ હોશિયાર હોય ને પણ આવી રીતના અમુક જેને અભણ માણસ હોય ને બહુ ખૂબ તકલીફ પડી જાય. હવે એ તો અભણની વાત છે, હું તો થોડોક ભણેલો કહેવાય, છતાંય જો એ થોડીક ગફલતમાં રહ્યો તો એ વહી જાય. એટલે ઉતાવળાશો બાવરા ધીરાશો ગંભીર થોડુંક પણ એક વિચાર આપણને ત્યાંથી આવ્યો. અહીં બાપુ વાત કરે ને ભાઈ તને કહી ગયો મને કહી ગયો. ઉદાહરણ બોલીએ સદગુરુ મહારાજની જય. બધા હલવાઈ જાય છે, ભણેલા હોય તોય હલવાઈ જાય છે અને કરોડો રૂપિયાના ઓલા લોકો ચાવ કરી